પોલિટી એટલે કે બંધારણ, કોન્સ્ટિટ્યુશન, અને એમાં પેલો ક્વેશ્ચન પૂછ્યો છે અર્ધન્યાયિક સંસ્થા, કોસી જ્યુડિશિયલ બોડીઝ શું હોય, એની પાછળનો આઈડિયા શું છે, અને એ લોક અદાલત કરતાં કઈ રીતે અલગ છે. તો જ્યુડિશિયલ બોડી એટલે કે ન્યાયિક સત્તા એટલે કોર્ટ્સ, જે આપણી બધી કોર્ટનું આખું માળખું છે ભારતનું. તો લોઅર કોર્ટ હોય, હાઈકોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ હોય. તો એની એક બહુ લાંબી લચક પ્રોસેસ છે, અને એ લોકોની પાસે વર્કલોડ એટલો વધારે છે કેસીસનો કે એ વર્કલોડ ઘટાડવા માટે સરકારે અમુક અલગ સંસ્થાઓ બનાવી છે, અલગ તમે કહી શકો ટાઈપ ઓફ કોર્ટ્સ બનાવેલી છે. તો જેને નામ આપ્યું છે ક્વોસી જ્યુડિશિયલ બોડીઝ, અર્ધન્યાયિક સંસ્થાઓ. એની પાસે પૂરેપૂરી કોર્ટની ઓથોરિટી નથી, પણ કોર્ટ જેવી ઘણી બધી ઓથોરિટી છે. સિવિલ કોર્ટના પાવર્સ હોય, એટલે કોઈ પાસે ડોક્યુમેન્ટ મગાવી શકે, પ્રૂફ માગી શકે, બરાબર. તો એનું મેઇન કામ છે આ બધી ક્વોસી જ્યુડિશિયલ બોડીઝ બનાવવાનું, કે કોર્ટ ઉપર વર્કલોડ ખૂબ વધી ગયો છે એ ઘટાડવા માટે અલગ અલગ કેસીસ માટે અલગ અલગ ટાઈપના કેસીસ માટે અલગ અલગ કોર્ટ્સ જ બનાવેલી છે. એને કહેવાય છે ટ્રિબ્યુનલ. ટ્રિબ્યુનલ એટલે કોઈ પર્ટિક્યુલર પ્રકારના કેસ માટે બનાવવામાં આવેલી કોર્ટ. એવી જ રીતે એક બીજી બોડી છે એને કહેવાય છે આર્બિટ્રેશન પેનલ. આર્બિટ્રેશન પેનલ એટલે બે પાર્ટી વચ્ચે જરાક આમ સેટલમેન્ટ કરાવી દે, તો તમારે કોર્ટમાં જઈ અને લાંબી લચક કેસની પ્રક્રિયા લડવાની જરૂર નહીં. તો વર્કલોડ કેટલો છે કોર્ટ્સમાં? 4.7 કરોડ કેસીસ પેન્ડિંગ છે અને વધતા જ જાય છે. આ વિડીયો તમે અપલોડ કર્યાના 6 મહિના 12 મહિના પછી જોતા હશો તો આ આંકડો ચેક કરી લેજો, ઇન્ટરનેટમાં વધી ગયો હશે હજી. ઓકે, કારણ કે વસ્તી વધવાની છે અને ઝઘડા થવાના જ છે. એવું તો છે નહીં કે ઝઘડા થવાના બંધ થઈ જશે. અને કોઈ પણ દેશમાં જેમ પૈસો આવતો હોય ને એમ લોકોનો અહંકાર વધતો જતો હોય, મને આમ કેમ કહી દીધું, એટલે નંબર ઓફ કોર્ટ કેસીસ પણ વધતા જાય. તો એમાંથી 4.1 કરોડ લોઅર કોર્ટમાં છે, લગભગ 59 લાખ કેસીસ હાઈકોર્ટમાં છે, અને 70,000 કેસ તો ખાલી સુપ્રીમ કોર્ટમાં જ છે. અને તમને જરાક પર્સપેક્ટિવ માટે સમજાવવું તો સુપ્રીમ કોર્ટમાં જજીસની સંખ્યા છે 33 પ્લસ CJI. તો તમે કલ્પના કરો 34 જજ વચ્ચે જો 70,000 કેસ હોય તો ક્યારે પતી શકે? અને આ એમ ન હોય કે આવ્યો અને 1 કલાકમાં ચુકાદો આવ્યો, ઘણી બધી હિયરિંગ પડતી હોય. આપણે ઓન એન એવરેજ એક કેસના ચુકાદાની લાઈફ સાયકલ કહેવાય છે 8 થી 10 વર્ષ મિનિમમ. ઓકે, તો આ બધા માટે આટલા બધા કેસીસ ક્લિયર કરવા માટે કોઈ અલગ અલગ એજન્સી અલગ અલગ આંકડા આપે છે. કોઈ એમ કહે છે કે 30 વર્ષ લાગશે ખાલી આ કેસીસ સોલ્વ થતા, જો એકેય નવો કેસ ફાઇલ ન થાય તો. કોઈ એજન્સી તો 200-250 વર્ષ સુધી કહે છે કે એટલા બધા વર્ષ લાગી શકે. તો એટલો મોટો વર્કલોડ છે કોર્ટ્સમાં, એટલા માટે એક અલગથી ક્વોસી જ્યુડિશિયલ અર્ધન્યાયિક સંસ્થા બનાવવાની જરૂર પડી. તો ઘણી બધી ટ્રિબ્યુનલ્સ છે ભારતમાં. ઉદાહરણ એક નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ છે. એનું કામ છે નાદારીને લગતા કેસીસ ઉપર સુનાવણી કરવાની. જેમ કે વિજય માલ્યાની વિરુદ્ધ કેસ હોય, કે પછી સહારાની વિરુદ્ધ કેસ હોય, કે વિડીયોકોન, કે યસ બેંક, કે ઘણા બધા જે ફડચામાં પડેલી કંપની હોય એને વાઇન્ડ અપ કરવાની હોય, એના બધા એસેટ્સ વેચી અને પૈસા બધાને વેચી દેવાના હોય, તો એ કેસીસ આમાં જશે. ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ છે, માત્ર ઇન્કમટેક્સને લગતા કેસીસ જ જાય. તો શું ઓલી કોર્ટનું ખોટું ભારણ ન વધી જાય? બીજો એક ફાયદો એ થાય ટ્રિબ્યુનલ બનાવવાનો કે આની પાસે બધા ઇન્કમટેક્સને લગતા કેસીસ જ આવતા હશે, તો જજીસની પણ એક્સપર્ટીઝ થઈ જાય અને લોયરની પણ એક્સપર્ટીઝ થઈ જાય. ઓલું જજ માથે પણ બહુ બર્ડન રહે, કેટલા બધા કાયદા યાદ રાખવાના. તો જેમ કે વિચાર કરો, ખાલી 1800 જેવા કાયદા તો મોદીજીએ સત્તામાં આવ્યા પછી રદ કર્યા છે. તો કેટલા કાયદા યાદ કરવાનું ભારણ હોય જજ માથે. ઓકે, એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ કરીને હોય છે, સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ અને સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ જે તે રાજ્યમાં હોય. એ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને જે તે સરકાર વચ્ચે કોઈ ડખા થયા હોય પેમેન્ટને લગતા, ઓકે, કે પછી ડિસિપ્લિનરી કોઈ કાર્યવાહી થઈ હોય લોકોની સામે, તો એ બધા કેસીસ આમાં આવે. કન્ઝ્યુમર ફોરમ લગભગ દરેક જિલ્લામાં થઈ ગયા છે. તમે કોઈ વસ્તુ ખરીદો અને એમાં તમને ફ્રોડ થાય તમારી સાથે, લેઝનું પેકેટ ખરીદો ને અંદર એક વેફર નો નીકળે, તો બહુ સિમ્પલ પ્રોસેસ હોય છે. હાર્ડલી 50 રૂપિયા જેવું એક ફોર્મ ભરવાનું હોય છે ખાલી. લેબર ટ્રિબ્યુનલ કર્મચારીઓ અને એની કંપની વચ્ચે જે પણ ઝઘડા હોય એના માટે હોય છે. આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યુનલ આર્મી માટે. ઇલેક્શન કમિશન પણ ઘણી જગ્યાએ અર્ધન્યાયિક સત્તાનું કામ કરે છે. જેમ કે કેમ્પેનિંગ દરમિયાન કોઈ કેન્ડિડેટ ઉપર માની લો હેટ સ્પીચનો આરોપ હોય,
કે ચૂંટણીને લગતી કોઈ ગેરરીતિ કરેલી હોય તો એના ઉપર અમુક ડિસિપ્લિનરી એક્શન લે ઇલેક્શન કમિશન. તો એ એક્શન્સ લેશે જ્યારે ઇલેક્શન કમિશન, ત્યારે એને કહેવાશે અર્ધન્યાયિક સંસ્થા. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા છે, ભારતમાં ઇજારાશાહી મોનોપોલી ઉપર પ્રતિબંધ છે, તો એનું કામ આ લોકો કરે છે. એક ફ્રેન્ક્સ રિપોર્ટ આવ્યો હતો ઇંગ્લેન્ડમાં 1957માં, અને એણે ફાયદાઓ બતાવેલા છે ટ્રિબ્યુનલ્સના શું ફાયદા હોય. એક તો સૌથી પહેલી વસ્તુ કોસ્ટ ઇફેક્ટિવ હોય. જેમ કે કન્ઝ્યુમર ફોરમ તો સાવ તમને એમ થાય નજીવા ખર્ચમાં થાય છે. અને બીજું એ લોકો ઇન્ઝિસ્ટ કરે છે કન્ઝ્યુમર ફોરમવાળા તો કે બને તો વકીલ વગર કેસ લડો. તો સૌથી મોટો ખર્ચો તો વકીલનો થતો હોય તમારે. અને જજીસ એમાં ઘણી બધી છૂટછાટ આપે છે કે માની લો સામેની પાર્ટીએ વકીલ રાખ્યો હોય, ફ્રીડમ ફ્રોમ ટેકનિકાલિટી, જજ ઘણી છૂટછાટ આપે. માની લો તમે કોઈ મોટી કંપની ઉપર કેસ કર્યો હોય તો એ મોંઘો દાટ વકીલ રાખશે, તો ઓલો વકીલ પાછી કાયદાની બધી આટી ગુટીઓ કાઢશે. તો જજ ઘણી વખત એને કહી દે કે ભાઈ ઓલો સામે છે ને એ સાધારણ માણસ છે, તારા જેવો વકીલ નથી, એટલે હું એને અહીંયા છૂટ આપીશ ટેકનિકાલિટી વાળી. ઓકે, તો એવી ઘણી છૂટછાટ હોય છે. ઘણું ઇન્ફોર્મલ સેટઅપ જેવું હોય ઘણી બધી વસ્તુઓમાં. તો જરૂરી નથી કે પેલી કોર્ટવાળી એકદમ ફોર્માલિટી પાલન કરો જ. અને એટલા માટે એક્સેસિબિલિટી વધારે હોય. એક્સેસિબિલિટી એટલે સરળતાથી લોકો તેને અપ્રોચ કરી શકે. ટાઈમ સેવિંગ છે. ઓલો કોર્ટની લાંબી લચક લાઈનમાંથી નીકળી જાઓ તમે તો સમય ઘણો બચે તમારો. અને આપણે વાત થઈ એમ એક જ પ્રકારના કેસ લડે તો વકીલોની પણ એક્સપર્ટીઝ આવે અને જજીસની પણ એક્સપર્ટીઝ આવે. હવે એવી જ રીતે એક બીજું ફોરમ બનાવ્યું છે લોક અદાલત. એ લોક અદાલત છે એના માટે બીજું એક નામ કહેવાય છે ઓલ્ટરનેટ ડિસ્પ્યુટ રિડ્રેસલ. લોની ભાષામાં શોર્ટમાં કહે છે એડીઆર. અત્યારે આખી દુનિયા એડીઆર ઉપર ખૂબ કામ કરે છે, કારણ કે કોર્ટની ઉપર ભાર એટલો વધારે છે, કોર્ટની પ્રોસેસ ખૂબ લાંબી હોય. તો એક આ બીજું ફોરમ આપ્યું છે કે બે પાર્ટી, ઘણી વખત શું હોય, બે પાર્ટી ખોટી હોય, ખ્યાલ આવી જાય બે પાર્ટીને કે ભાઈ આપણો વાંક છે, અથવા માની લો એક પાર્ટી ખોટી છે અને એને સેટલમેન્ટ કરવું છે. હવે તો કોર્ટના આખી લાંબી પ્રોસેસ પૂરી થાય પછી ચુકાદો આવે, એટલી રાહ જોવાની જરૂર નહીં. તો આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ માટે કોર્ટ હંમેશા પ્રેરિત કરતી હોય કે ભાઈ અમારી જરૂર ન પડે તમારે, અને તમે લોકો તમારા ઝઘડા જાતે જ રિઝોલ્વ કરી લો તો બેસ્ટ વસ્તુ. તો એના માટે એક પ્રોપર ફોરમ આપ્યું છે લોક અદાલત, અને એને કાયદાકીય દરજ્જો પણ આપેલો છે લીગલ સર્વિસીસ ઓથોરિટી એક્ટ હેઠળ. ઓકે, તો એનો મેઇન કામ શું હોય? કોમ્પ્રોમાઇઝ એમિકેબલી. એમિકેબલી એટલે શાંતિથી બંને પાર્ટી વચ્ચે કોમ્પ્રોમાઇઝ કરી નાખવું. કેવા કેસીસમાં થઈ શકે? માની લો લગ્નને લગતા કોઈ ડખા હોય, માની લો રોડ એક્સિડન્ટ થયું હોય. હવે સામે પાર્ટી એમ કે ભાઈ ઓકે મારી ભૂલ છે, તમને જે ઈજા થઈ, તમારા વાહનને ઈજા થઈ, એના પૈસા હું આપી દઉં, આપણે પૂરું કરીએ. ઓકે, તો તમને એમ થાય કે ભાઈ ઓકે હાલ થોડાક ઓછા તો ઓછા, સેટલ કરો, ખતમ કરો, કારણ કે કોર્ટના ધક્કા તમને મારી નાખે એવા હોય. બરાબર. તો મેઇન એનો હેતુ શું છે? કોમ્પ્રોમાઇઝ કરવાનું એમિકેબલી. અને એક સૌથી મસ્ત વસ્તુ છે કે સર્વાનુમતે જ એમાં ડિસિઝન આવે બધા. એટલે પહેલી વસ્તુ તો માની લો કોઈ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, તો એ કેસ લોક અદાલતમાં ટ્રાન્સફર કરવો હોય તો બંને પાર્ટી રાજી હોય તો જ લોક અદાલતમાં ટ્રાન્સફર થઈ શકે. એક પાર્ટી રાજી હોય તો ટ્રાન્સફર ન થઈ શકે. ઓકે, પછી જ્યારે એનું કોમ્પ્રોમાઇઝ ચાલતું હશે, વાતચીત ચાલતી હશે, ત્યારે પણ જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય, રિટાયર્ડ જજ પણ હોઈ શકે, સિટિંગ જજ પણ હોઈ શકે. રિટાયર્ડ જજ એટલા માટે કે ઇન્ફોર્મલ સેટઅપ જ રાખવાનું છે. તો કાયદાનો જાણકાર માણસ હોય તો શું ગાઈડ કરે બે પાર્ટીને સરસ રીતે. તો એ બંનેને સમજાવે કે ભાઈ જો આ તમે કોમ્પ્રોમાઇઝ કરશો તો આ રીતે આવી શકે એમ છે ચુકાદો. અને કોઈ પાર્ટીને નુકસાન થતું હોય તો એને સમજાવે પણ ખરા કે જો કેસ લડશો તો તમને આટલો ફાયદો થઈ શકે. કન્ડિશન શું હોય? 5 વર્ષ 10 વર્ષ લાગી જાય. ઓકે, તો એટલે સર્વાનુમતે ડિસિઝન લેવાના હોય, એટલા માટે કીધું છે કોમ્પ્રોમાઇઝ એમિકેબલી. હવે તમે જ્યારે બે પાર્ટીને રાજી કરી અને ચુકાદો લાવ્યા છો, ડિસિઝન લાવ્યા છો, તો પછી એના ઉપર એ જે ડિસિઝન હોય ને એ ફાઇનલ હોય, અને એના ઉપર કોઈ કોર્ટમાં અપીલ ન થઈ શકે. પછી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા ન જઈ શકો. શું કામ? જો એવી છૂટ આપો તો લોક અદાલતનો પર્પઝ જ ડિફીટ થઈ જાય. લોક અદાલતનું કામ છે કોર્ટનું ભારણ ઘટાડવાનું,
હવે તમે એકવાર લોક અદાલતમાં અલગથી ડિસ્કશન કરો અને પછી પાછું ત્યાં ચુકાદો આવ્યો પછી પાછું તમે એમ કહો કે હજી હાઈકોર્ટ જઈશ, તો મતલબ નથી. બીજી વસ્તુ, તમને કોઈ બંદૂક રાખીને એમાં નથી કરાવતું. જજ માથે બેઠો હોય અને બે પાર્ટીને પૂછે કે ભાઈ કોઈ પ્રકારના દબાણ વગર કરો છો ને તો જ કરજો. ઓકે. બીજી સૌથી મસ્ત વસ્તુ, લોક અદાલતમાં તો કોર્ટ ફીસ છે જ નહીં. ટ્રિબ્યુનલ્સમાં ઓછી હોય છે કોર્ટ કરતાં, આમાં તો છે જ નહીં. અને તમે કોર્ટ કેસ જ્યારે ફાઇલ કર્યો હોય ત્યારે પણ જે ફીસ ભરી હોય કોર્ટને, સારી એવી ફીસ દેવાની થતી હોય અલગ અલગ વસ્તુની. અને જો તમારો લોક અદાલતમાં સેટલમેન્ટ આવી જાય તો જે ફીસ તમે આપી હતી પહેલાં કોર્ટને એ પણ રિફંડ થઈ જાય. તો આ એક ઇન્સેન્ટિવ એટલા માટે આપ્યું છે કે જેમ બને એમ જનતા પોતાના ઝઘડા આપસમાં સોલ્વ કરી નાખે. બીજું કીધું છે મેમ્બર્સ ઓફ લોક અદાલત જે હોય એનો કોઈ જ્યુડિશિયલ રોલ ન હોય. પ્રિસાઇડિંગ ઓફિસર કહેવાય છે, જજ કહેવાતા પણ નથી એને. એટલે તમારે કેમ આમ ડખો થયો હોય બે મિત્રો વચ્ચે, બે સગા વચ્ચે ડખો થયો હોય અને કોઈક વડવા પાસે જાઓ, કોમન સગા હોય બેયના, કોઈ ગુરુજી પાસે જાઓ, તો એ કેવી રીતે સેટલમેન્ટ કરાવે? પહેલાંને કાયદાની ભાન ન પડતી હોય. આ કાયદાનો જાણકાર માણસ હોય, એકાદો વકીલ પણ આસિસ્ટ કરવા રાખ્યો હોય, બની શકે એકાદો સમાજસેવક પણ રાખ્યો હોય આસિસ્ટ કરવા માટે. ઓકે. તો એ લોકોનો કોઈ ખાસ જ્યુડિશિયલ રોલ નથી હોતો. એ લોકો બંને પાર્ટીને ખાલી સમજાવે છે, પરસ્યુએડ કરે છે કે ભાઈ આ રીતે તમે સોલ્યુશન લાવી શકો છો. એક ગુજરાત હાઈકોર્ટની લોક અદાલત ચાલે છે, લખી શકો છો વન લાઇનર તરીકે કે ક્યાંય ક્લાસ 3ની કે કોઈ પણ પ્રિલિમ્સમાં ક્યાંય ફ્યુચરમાં પૂછી નાખે તો ગુજરાત હાઈકોર્ટની લોક અદાલતનું નામ છે વિસામો અને 26 જાન્યુઆરી 2001થી ચાલુ થયેલી છે. મોટો ભૂકંપ આવ્યો હતો એ દિવસથી. હવે એક પૂછ્યું છે આપણને બંને વચ્ચે ડિફરન્સ શું છે, કે ટ્રિબ્યુનલ અને લોક અદાલત વચ્ચે અંતર શું છે. તો પહેલી વસ્તુ, ટ્રિબ્યુનલમાં જજ હશે, લોક અદાલતમાં જજ નથી, પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે. ટ્રિબ્યુનલમાં જવા માટે એક પાર્ટી કેસ ચાલુ કરી શકે. ઓકે. માની લો ઇન્કમ ટેક્સની ખિલાફ તમારે અપીલ કરવી છે, તમે એકલા જઈ શકો. સેટલમેન્ટ કરવું હોય, લોક અદાલતમાં જવું હોય તો બે પાર્ટી રાજી હોવી જોઈએ. ટ્રિબ્યુનલ ઓછી ખર્ચાળ છે, લોક અદાલત 0 ખર્ચો છે. ટ્રિબ્યુનલમાં ચુકાદો આવશે, લોક અદાલતમાં કોમ્પ્રોમાઇઝ થશે. અને ટ્રિબ્યુનલનો ચુકાદો છે, જજે આપ્યો છે તો તમારી મરજીથી નથી આવ્યો તો તમે એની ખિલાફ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકો છો. લોક અદાલતમાં અપીલ થઈ શકતી નથી કારણ કે તમારી મરજીથી આવેલું છે. ઓકે. બીજી વસ્તુ, ખાલી જેમાં આઈપીસીની ધારાઓમાં છૂટ હોય કે કોમ્પ્રોમાઇઝ થઈ શકે એવા કેસીસ જ લોક અદાલતમાં જઈ શકે છે. જેમ કે મર્ડર કર્યું હોય તો લોક અદાલતમાં ન જઈ શકો. ઓકે. એમાં તો જેલ જ હોય. બરાબર. તો આટલા મેઇન ડિફરન્સીસ હોય છે બંને વચ્ચે.